टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે। 2 ટેકનિકલ આસિસ્ટન્ટ, 1 તાલુકા વિકાસ અધિકારી અને 1 નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારીની ધરપકડ કરવામાં આવી। અગાઉ આ કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા સહિત કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। મનરેગા કૌભાંડમાં ધરપકડનો આંકડો 10 પર પહોંચ્યો હતો। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અંકિત મોદી। અંકિત, આ સમગ્ર મામલે એક અધિકારીની ધરપકડ થઈ છે, શું તજવીજ ચાલી રહી છે? જી હા, અત્યાર સુધી આ મામલામાં જે એજન્સીઓ કૌભાંડમાં સંડોવાયેલી છે તેના સુધી તપાસ પહોંચી હતી, પરંતુ હવે પોલીસે એક સ્ટેપ આગળ વધતા જે અધિકારીઓએ આ આખા મામલામાં જે ભૂમિકા ભજવી છે તેમની ધરપકડનો દોર શરૂ કર્યો છે। ખાસ કરીને જે અધિકારીઓએ આ પ્રોજેક્ટો નીતિ નિયમ મુજબ થયા છે તેમાં પેમેન્ટ માટે સહી કરી છે, આ ઉપરાંત તે પ્રોજેક્ટમાં કોઈ ખામી નથી, આ તમામ જે રિપોર્ટો કર્યા છે તેને વેરીફાઈ કર્યા છે, આ તમામ અધિકારીઓની તપાસ બાદ હવે ધરપકડો શરૂ કરાઈ છે, જેમાં એ 2 આસિસ્ટન્ટ છે, ટેકનિકલ આસિસ્ટન્ટ, એક ટીડીઓ અને એક નિવૃત્ત ટીડીઓની મળી કુલ 4 ધરપકડો કરાઈ છે। સાથે અગાઉ હીરા જોટવા સહિત 6 લોકો અગાઉથી જ ધરપકડ કરાઈ છે, જેના કારણે હવે ધરપકડનો કુલ આંક 10 સુધી પહોંચ્યો છે। જી આભાર અંકિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કુલ અત્યાર સુધીમાં વધુ આ 4 આરોપીઓની ધરપકડ કરી પોલીસે સઘન કાર્યવાહી તેજ કરી છે।